કે રીચેક કરાવીએ તો એ પેપર જે છે એના માર્ક્સ ઘટી પણ શકે, પોસિબિલિટી છે ને? મેં રિઝલ્ટ જોયો ને મને આઈ વોઝ શ્યોર કે ના ત્યાંથી જ કોઈ ભૂલ થઈ છે, આમાં આટલા ઓછા તો ના જ હોય. આ જે આખી રિવેલ્યુશનની પ્રોસેસ હતી એમાં તમારો શું સ્ટેક હતો કે શું સ્ટેન્ડ હતું? જ્યારે હું રીએવેલ્યુએશન કરાવીશ ત્યારે એનો ફાયદો થશે. અને મને કીધું કે પપ્પા મારા 100માંથી 100 માર્ક જ આવશે. ઓન 23rd June 25 આઈ ડિસાઇડેડ કે મને નેશનલ ટોપર બનવું છે અને ઓન 22nd June 26 મને ખબર પડી ગઈ કે હું એકચ્યુઅલી બની ગયો. 4 દિવસ છે બ્રેક, એક એક્ઝામ આપી, નેક્સ્ટ એક્ઝામમાં 4 દિવસનો બ્રેક છે. પહેલા 2 દિવસ હું સીએ માટે ભણું છું, આખરીના 2 દિવસ 12thનું ભણીને એક્ઝામ દેવા જાઉં છું. માલા મેડમ એટલે એમના મમ્મી એ બહુ જ નાનપણથી એમની ગળથુથીમાં નાખી દીધું હતું કે તમારું કામ તમારે જ કરવાનું છે અને તમે જ તમારી જાતને કોઈ પણ સમસ્યામાંથી બહાર લાવી શકશો, કે તમે જ તમારી રીતે કોઈ પણ વસ્તુ અચીવ કરી શકશો. Accounts was one of my strongest subjects and that is because of him and mama, both of them. હું એવું બિલકુલ નથી માનતો કે કોઈ બાળકમાં સ્કિલ કે ટેલેન્ટ ના હોય. દરેક બાળક યુનિક છે. બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ સરખી નથી હોતી, તો એ બે લોકોની સ્કિલ પણ સરખી ના હોય. રાઈટ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, સપના જોવા કોને ન ગમે? આપણને બધાને સપના જોવા ગમે અને બધા લોકોએ કેટલાક સપના જોયા પણ હોય કે ભાઈ મારે આવું બનવું છે, આવું કરવું છે, તેવું કરવું છે, ઘણું બધું, રાઈટ? પણ સપનાઓને હકીકત બનાવવા માટે મહેનત, શિસ્ત અને સખત પ્રયત્નોની જરૂર પડતી હોય છે. પેલી ઉક્તિ તો છે જ ને કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. અને બધા એવા નથી હોતા. ઘણા લોકો એવા હોય કે સપના જોઈ લે પણ જ્યારે સાચા કરવાની વાત આવે એ સપનાઓ જે બલિદાન માંગે એ આપતા અટકી જાય છે અને પછી એ સપનું જ છોડી દે છે કે છોડને ભાઈ, આપણાથી નહીં થાય. પણ સામે કેટલાક લોકો એવા પણ હોય કે જે મહેનત અને ખંતથી પોતાના સપનાઓને હકીકતમાં ફેરવે છે અને લાખો લોકો માટે પ્રેરણા બને છે. તો આપણા આજના જે ગેસ્ટ છે ને એ પણ એવા જ છે અને એમની લાઈફ તો બહુ જ બધા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટથી ભરેલી છે. તો આવો સ્વાગત કરીએ આપણા આજના અતિથિ કૃષિવ અચ્યુત દાણીનું, કે જે 12th CBSE ટોપર છે, સીએ ફાઉન્ડેશન ટોપર છે અને ચેસ પ્લેયર પણ છે. અને સાથે સાથે એમના ફાધર પણ આપણી સાથે જોડાયા છે, અચ્યુત દાણી, કે જે ટેડેક્સ સ્પીકર છે, મેન્ટર છે અને એડ્યુકેટર પણ છે. તો તમારા બંનેનું સ્વાગત છે અમારા શો ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ સો મચ. કેમ છો? મજામાં? Great. ઓકે, સો કૃષિવને પહેલાં હું પૂછીશ કે કેવું ચાલે છે અત્યારે? ટોપર બની ગયા છો, એક્ઝામ બધી ખતમ થઈ ગઈ છે, શું ચાલે છે જીવનમાં? અત્યારે તો કંઈ નથી ચાલતું, થોડું આરામ કરું છું. એટ ધ સેમ ટાઈમ હવે ચાલુ કરીશ મારું સીએના નેક્સ્ટ સ્ટેપ માટે ભણવા. ઓકે, સો પ્રિપેરેશન તો ચાલુ થઈ ગઈ છે કે ઓકે ભલે અત્યારે આરામ છે પણ નેક્સ્ટ સ્ટેપ કરવાનું નેક્સ્ટ છે. સ્ટેપ માટે. હવે દર્શક મિત્રો, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કૃષિવના જીવનમાં જે રિસેન્ટ બન્યું છે. હવે થાય કેવું કે આપણું 10thનું કે 12thનું રિઝલ્ટ આવે એ આપણને બધાને બહુ આશાઓ હોય, આપણા મમ્મી પપ્પાને પણ એવું હોય કે શું આવશે શું આવશે. હવે થયું એવું કે કૃષિવને 500માંથી 481 માર્ક આવે. આ કંઈ ઓછા નથી, રાઈટ? હવે સપોઝ 481 કોઈને આવે તો ભાઈ મજા પડી જાય કે સેલિબ્રેટ કરો, આ કરો, તે કરો, રાઈટ? પણ કૃષિવે સેલિબ્રેશન તો કર્યું પણ સાથે સાથે એણે રીવેલ્યુશન કરાવ્યું, એણે રીચેકિંગ કરાવ્યા પેપર્સ અને એણે કીધું કે મારા આટલા ઓછા માર્ક તો ના હોય. આ જે અશ્યોરન્સ હતું કે આ જે આત્મવિશ્વાસ હતો એ જે છે એ કદાચ ઘણા બધા લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. કારણ કે આપણે જો રીચેકિંગ કરાવીએ પેપર, આપણને બધાને ખબર હોય કે રીચેક કરાવીએ તો એ પેપર જે છે એના માર્ક્સ ઘટી પણ શકે, પોસિબિલિટી છે કે ભાઈ 481ના 450 પણ થઈ જાય. તો કૃષિવ, તમને એવી બીક લાગી હતી? આ આખી જર્ની છે એ શું હતી, એના વિશે કોને? પહેલાં તો મને એની કંઈ બીક જ નથી લાગી. ઓકે. મારી સીએ ફાઉન્ડેશનની એક્ઝામ્સ હતી ફ્રોમ 14th of May ઓકે. અને 13th મેના બપોરે મારું 12thનું રિઝલ્ટ આવ્યું. હા. તો એમાં મને અકાઉન્ટન્સી, એન્ટરપ્રેનરશિપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 100માંથી 100 હતા, હા. ઇંગ્લિશમાં 98 હતા અને બિઝનેસ સ્ટડીઝનું એક સબ્જેક્ટમાં મને 83 હતા. અને બિઝનેસ સ્ટડીઝ યુઝ્યુઅલી મારું સારું જ ગયું, પેપર પણ મારું સારું ગયું હતું બિઝનેસ સ્ટડીઝનું. તો મેં રિઝલ્ટ જોયો ને મને આઈ વોઝ શ્યોર કે ના ત્યાંથી જ કોઈ ભૂલ થઈ છે, આમાં આટલા ઓછા તો ના જ હોય. ઓકે. એન્ડ ધેન યુ રીચેક ધ પેપર. હા, દેન આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ કે રીચેકિંગ માં નાખીશ. તો ત્યારે તો હતું કે કંઈ નહીં, 96.2 બહુ સારા છે. પર્સનલી ઓલ ऑफ अस वाज वेरी हैप्पी. माय बोथ ऑफ माय पेरेंट्स दे वर आल्सो सेटिस्फाइड कि हाँ बच्चे ने बहुत अच्छा किया है. बट पूरे टाइम मेरे को दिमाग में जब तक रीचेकिंग का रिजल्ट नहीं आया था कि यार ऐसा नहीं हो सकता, कुछ तो होगा. मतलब બસ મને બેસતું નહોતું એ વાત અને એ વાત દિમાગમાં ફરતી હતી. પછી નેક્સ્ટ ડે થી તો મારી સીએ ફાઉન્ડેશનની એક્ઝામ્સ હતી. તો
પછી એક્ઝામ પર લાગી લીધું, એ ફાઉન્ડેશનની એક્ઝામ આપી દીધી એન્ડ એના પછી ત્યારે થોડી ખબર પડી કે થોડી OSMની વાત થતી હતી, તો મને હતું કે મે બી કંઈ થયું હશે એવું જ, તો દેટ જસ્ટ ગેવ મી હોપ એન્ડ આઈ વોઝ વેરી શ્યોર ગોઈંગ ઇન ટુ રીચેકિંગ કે ના આ તો વધી જ જશે. ઓકે, સો એન્ડ ધેન 499, રાઈટ? 499. લાઈક એક જ માર્ક્સ, વિચાર કરો, એક જ માર્ક્સ ઓછો હતો. સો હવે હું તમને પૂછીશ, એઝ અ ફાધર, લાઈક 481 ઇઝ નોટ લેસ, રાઈટ? Absolutely. કે ઇટ ઇઝ વેરી ગુડ કે 500માંથી 481 આવ્યા, પણ પછી આ જે આખી રિવોલ્યુશનની પ્રોસેસ હતી એમાં તમારો શું સ્ટેક હતો કે શું સ્ટેન્ડ હતું? કારણ કે તમે તેવું હતું કે સેલિબ્રેટ કરી દીધું હતું કે હા ભાઈ આપણો છોકરો બરોબર છે જે લાવ્યો છે, તો એ જે એઝ અ ફાધર તમારું શું હતું? સો એઝ અ ફાધર જ્યારે એનું રિઝલ્ટ આવ્યું ત્યારે વી વર વેરી હેપી, કારણ કે એ 96.2% હતા અને ઇટ વોઝ વેરી સેટિસ્ફેક્ટરી. 95%ની ઉપરની અમને આશા તો હતી જ. કૃષિ હંમેશા ભણવામાં ખૂબ સારું રહ્યો છે અને 10thમાં પણ એ ટોપર હતો અને 12thમાં પણ અમને લોકોને અંદર ખાને તમને બહુ ઓનેસ્ટલી કહું તો આશા હતી જ કે ટોપ જ કરશે. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે 481 આવ્યા આઉટ ઓફ 500, 96.2% હતા. તો અમે ખુશ પણ થયા અને અમે લોકોએ સેલિબ્રેટ પણ કર્યું. અને બીજું એનું કારણ એ પણ હતું કે બીજા જ દિવસથી એમની CA ફાઉન્ડેશનની પરીક્ષા ચાલુ થતી હતી, એટલે આ રિઝલ્ટની અસર એમની CA ફાઉન્ડેશનની પરીક્ષા ઉપર ના આવે, એટલે એઝ પેરેન્ટ્સ ઓલ્સો વી મેડ શ્યોર કે વી આર વેરી હેપી, રાઈટ? હી વોઝ નોટ હેપી. હી ટોલ્ડ મી એટ ધ વેરી સેમ ટાઈમ અક્રોસ ધ ફોન. મેં એમને ફોન કર્યો અને કીધું કે કૃષિભાઈ તમારું આ પરિણામ આવ્યું છે, એટલે કે બાકી બધું બરાબર છે પણ બિઝનેસ સ્ટડીઝમાં એ લોકોની ભૂલ થઈ છે. મેં એમને કીધું કે એ લોકોની ભૂલ થઈ છે એવું ના હોય, તમારી કંઈક ભૂલ થઈ હશે, આપણે પછી વાત કરીશું, પણ રિઝલ્ટ ખૂબ સરસ છે, આપણે સેલિબ્રેટ કરીએ સાંજે. અને એ રીતે અમે લોકોએ વાત પૂરી કરી. જ્યારે હું સાંજે ઘરે ગયો, વાત કરી અમે લોકોએ, તો મને એને બહુ કોન્ફિડન્સથી કીધું. તમને સાચું કહું તો એ જ વખતે મને ખબર પડી ગઈ હતી કે આ જ્યારે હું રીએવેલ્યુએશન કરાવીશ ત્યારે એનો ફાયદો થશે. અને મને કીધું કે પપ્પા મારા 100માંથી 100 માર્ક જ આવશે. એ પોતાની ડાયરી લઈને મારી પાસે આવ્યો. બહુ કેન્ડિડ વાત આપની સાથે શેર કરું છું. એક ડાયરી લઈને મારી પાસે આવ્યો અને એણે એના માર્ક્સ લખેલા હતા. અકાઉન્ટ્સમાં 100 આવવા જોઈએ, એન્ટરપ્રેન્યોરશિપમાં 100 આવશે, બિઝનેસ સ્ટડીઝમાં 100 આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 100 આવશે અને ઇંગ્લિશમાં 97 આવશે. મારું ટોટલ આવશે 497. એટલે એને પોતાનો બી એક્ઝામ આપ્યા પછીનો એક એસ્ટિમેટ હતો કે મારા આટલા માર્ક્સ આવવા જોઈએ. તો એણે મને કીધું કે મને આ આવશે જ. અને આઈ વોઝ ઓલ્સો વેરી કોન્ફિડન્ટ. અમે અમારી નજરની સામે એને મહેનત કરતા, તૈયારી કરતા જોયું છે અને એ 12th અને CA બંનેની તૈયારી સાથે કરી રહ્યો હતો. એટલે પછી અમે રીએવેલ્યુએશનનું ફોર્મ ભર્યું. અને અહીંયા એક વાત હું ખરેખર એઝ અ પેરેન્ટ હું બહુ સારી આ વાત એક રજૂ કરવા બી માગું છું અને કહેવા પણ માગું છું કે અમારો અનુભવ CBSE સાથે ખૂબ સારો રહ્યો. CBSEની OSM સ્કીમ આવી કે એ લોકોએ ઓનસ્ક્રીન માર્કિંગ કર્યું અને ખૂબ ભૂલો થઈ, ખૂબ બધું લોકોએ ચર્ચામાં પણ એને લીધું, સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું આપણે જોયું. પણ જે રીતે એ લોકો એને સ્ટુડન્ટ સેન્ટ્રિક રાખીને બાળકોના હિતમાં એ લોકોએ જે પ્રોસેસ કરી એ ખૂબ સારી કરી. કે જ્યારે અમે એપ્લિકેશન કરી તો એનું ચેક થયેલું પેપર આખું અમને મોકલી આપ્યું, માર્કિંગ સ્કીમ મોકલી આપી, એટલે આપણે એનું ચેક થયેલું પેપર અને માર્કિંગ સ્કીમ જોઈ શકીએ. જ્યારે અમે જોયું ત્યારે અમને ખબર પડી કે કૃષિભાઈના બિઝનેસ સ્ટડીઝના પેપરમાં 17 માર્કનું પેપર ચેક જ નથી થયું. અને ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ સોફ્ટવેર ઇશ્યુ. ટીચરનો કોઈ ઇશ્યુ નથી, પણ એ સોફ્ટવેરની ભૂલ છે. એટલે એનાથી અમને કોન્ફિડન્સ આવ્યો, અમને માહિતી પણ મળી. તો આવું ચેક થયેલું પેપર મળવું અને યસ, એટલે CBSE હેઝ મેન્ટેન્ડ હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ ટ્રાન્સપરન્સી અને બાળકોના હિતમાં એ લોકોએ નિર્ણય લીધો. એમનું કદાચ થોડું નામ મીડિયામાં આવ્યું કે કોઈક રીતે લોકોએ ક્રિટિસાઇઝ કર્યા, પણ છેવટે એમણે જે પરિણામ આપ્યું એ બાળકો લક્ષી આપ્યું. એટલે એ અનુભવ અમારો ખૂબ સારો. રાઈટ. ઓકે, હવે બેક ટુ કૃષિ, કે લાઈક કેવું હોય કે 39 ડેઝ, રાઈટ? આપણે જેવી રીતે વાત થઈ કે 39 ડેઝ પછી યુ બીકેમ ધ ટોપર, આખા ઇન્ડિયાનો ટોપર, અને 499 આ માર્ક્સ જ મને એવું થાય કે કેટલા ફેસિનેટિંગ છે. પણ એ 39 ડેઝમાં તમારી એક્ઝામ બી હતી, રાઈટ, CA ફાઉન્ડેશનની, અને એ જે 39 ડેઝ હતા એ શું હતું અને પછી દેન યુ ગોટ ટુ નો કે ઓકે છું હું ટોપર છું કે આ, તો એ ફિલિંગ જે હતી એ શું હતી? જ્યારે ઓરિજિનલ રિઝલ્ટ આવ્યું તો થોડા 2-5 દિવસ માટે મને પણ થોડું મનમાં ક્યાંક એ હતું કે ના યાર શું મારી પણ મને, એટલે પહેલાં તો આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ કે મેં તો સાચું જ લખ્યું હશે, પણ જ્યાર સુધી પેપર નહોતું જોયું ત્યાર સુધી મનમાં થોડા 1-2 દિવસ પછી ડાઉટ પણ ક્રેપ્ટ ઇન કે કંઈ મારાથી કોઈ ક્વેશ્ચન લખવાનો તો નથી ભૂલી ગયો, તો એવા થોડા ડાઉટ્સ તો આવતા જ હોય. તો એ થોટ્સ
થોડા 4-5 દિવસ આવ્યા, પણ પછી આઈ બિલીવ કે તમે યુ શુડ લીવ ધ પાસ્ટ ઇન ધ પાસ્ટ. તો મેં સોચ્યું કે ચલો છોડો આને, જે પણ થશે થશે. અને હું કમ્પ્લીટલી ભૂલી ગયો હતો. ગો વિથ ધ ફ્લો. હા, ગો વિથ ધ ફ્લો. એન્ડ આઈ હેડ કન્ટિન્યુડ કે મારું સીએ હતું, એના પછી સીએ પૂરું થઈ ગયું, મજા કરવા ફરીને આવ્યો, બધું કરી દીધું. એન્ડ પછી જ્યારે ઇનફેક્ટ જ્યારે રિવેલ્યુએશનનું રિઝલ્ટ આવ્યો ને, એક દિવસ સુધી મને ખબર જ નહોતી કે રિઝલ્ટ આવી ગયો છે રિવેલ્યુએશન. તો બીજા દિવસે ખ્યાલ આવ્યો. આજે 20 તારીખે રાત્રે પરિણામ આવી ગયું હતું અને મેં 21 તારીખે સવારે એમના સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવ્યો કે રીવેલ્યુએશન રિઝલ્ટ આવી ગયું છે, આપ ચેક કરી લો. કારણ કે પ્રિન્સિપાલશ્રીને પણ એવું જ હતું કે આના માર્ક્સ વધશે. જે અમારી પાસે શીટ આવી હતી ને, એ અમે જે આન્સર બુક એની ચેક થયેલી આવી હતી, અમે સ્કૂલમાં પ્રિન્સિપાલશ્રીને આપી હતી કે તમે સબ્જેક્ટ ટીચર પાસે ચેક કરાવો કે ખરેખર માર્ક્સ વધે છે ને, તો જ રીવેલ્યુએશનમાં જઈએ. પણ એમાં તો ચેકિંગ જ રહી ગયું હતું, એટલે વી વર કોન્ફિડન્ટ. એટલે એક દિવસ મોડી ખબર પડી. ઓકે, then what happened? Like પછી ખબર પડી કે okay, now I am the topper. કંઈ નહીં. તો આફ્ટર દેટ રિઝલ્ટ આવ્યું ત્યારે ગાડીમાં બેસતો તો ગાડીમાં મેં રિઝલ્ટ જોયો, ગાડીથી ઉતરીને ભાગ્યો ખુશીમાં. એમાં મારા રાઈટ પેડમાં મસાજ પેઇન થઈ. ગજબ. ઓકે. તો એવું બધું થયું. બટ દેન ફરીથી થોડું સેલિબ્રેટ કર્યું. અને ઇનફેક્ટ ઇટ વોઝ અ ગ્રેટ ટાઈમિંગ ફોર ધ રિઝલ્ટ. લાસ્ટ યર મારું બર્થડે 23rd of June આવે છે. અને તો લાસ્ટ યર જ્યારે મારો બર્થડે આવ્યો હતો ત્યારે એ દિવસે સવારે જ મેં ડિસાઈડ કર્યું હતું કે ના, આ વર્ષે મારું 12th છે અને મને CBSEમાં ફર્સ્ટ જ આવું છે નેશનલી. મેં એ જ દિવસે ડિસાઈડ કરી દીધું હતું. અને પહેલાં ઓરિજિનલ રિઝલ્ટ 13 મે આવ્યું, પણ પછી રિવેલ્યુએશન અને લકીલી બાય ગોડ્સ ગ્રેસ જો રિઝલ્ટ આવ્યા એ મારા બર્થડેના એક દિવસ જ પહેલા આવ્યો. તો ઇટ વોઝ અ ગ્રેટ ટાઈમ. એન્ડ જસ્ટ ઓન 23rd June 25 આઈ ડિસાઇડેડ કે મને નેશનલ ટોપર બનવું છે. અને ઓન 22nd June 26 મને ખબર પડી ગઈ કે હું એકચ્યુઅલી બની ગયો છું. તો ઇટ્સ લાઈક there is a way, there is a will. એ વાળી ડ્રીમ કમ ટ્રુ એના માટે કહી શકાય. ટ્રુ. ઓકે, સો સેલિબ્રેશન પતી ગયું, ટોપર બની ગયા, બધું થઈ ગયું. હવે જઈએ પાછળ કે નેશનલ ટોપર બનવાનું ઇટ્સ નોટ ઇઝી, કે એક દિવસમાં તમે ના બની શકો. તો શું સ્ટ્રેટેજી હતી? 12th થી શરૂ કરેલું અને તમે 2 એક્ઝામની જોડે પ્રિપેરેશન કરતા હતા. તો વોટ વોઝ ધ ફોર્મ્યુલા ઓર સમથિંગ? શું હતું? મારું બેઝિક ફોર્મ્યુલા એ હતું કે આઈ હેડ રિયલાઇઝ ધીસ ફેક્ટ કે હું કેટલું પણ સારી રીતે ભણું, અગર હું એન્ડમાં ભણવા જઈશ ને તો ક્યારે ના તો આ કોર્સ પૂરું થશે ના કંઈ બીજું થશે. તો મેં શું કર્યું, તો પહેલાં હું જ્યારથી મારું 12th ચાલુ થયું તો 12th ચાલુ થવાના 1-1.5 મહિનામાં જ મેં ભણવાનું ચાલુ કરી દીધું. અને મેં ડિસાઈડ કર્યું કે રોજે મિનિમમ 2 થી 3 કલાક 12th માટે ભણીશ. અને એ જ સ્ટ્રેટેજી મેં આખા વર્ષ કન્ટિન્યુ કરી કે રોજે 2 થી 3 કલાક 12thનું ભણું છું. એટ ધ સેમ ટાઈમ પછી મેં બહુ લેટ ઇન માય જર્ની ઓફ 12th આઈ ડિસાઇડેડ કે હું મેમાં જ CA ફાઉન્ડેશન આપવાનું હતું. એટલે એ તો ખબર હતી કે હું CA કરવાનું છું, પણ પછી બહુ લેટ મેં ડિસાઇડ કર્યું કે મેમાં. એટલે CA માટે પણ મારી પાસે આટલા દિવસ નહોતા. ઇટ વોઝ હાર્ડલી 40-50 ડેઝ. તો શું હતું, મારી એક્ઝામ છે, હવે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. 4 દિવસ છે બ્રેક. એક એક્ઝામ આપી, નેક્સ્ટ એક્ઝામમાં 4 દિવસનું બ્રેક છે. પહેલા 2 દિવસ હું CA માટે ભણું છું, આખરીના 2 દિવસ 12thનું ભણીને એક્ઝામ દેવા જાઉં છું. તો દેટ વોઝ હાઉ આઈ વોઝ ડુઈંગ. અને ઇવન કન્સિસ્ટન્ટલી જ્યારે પણ ટાઈમ હોય કે કોઈ 2 એક્ઝામમાં થોડું લાંબો ગેપ હોય 7 દિવસનું, તો પહેલાં તો 3-4 દિવસ CAનું ભણવાનું અને બાકીના પણ દિવસ 2-3 કલાક 12thનું ભણવાનું અને સાથે બીજા 2-3 કલાક CAનું કંઈ ભણી લેવાનું. ઓકે, સો ભણવાનું બરોબર છે, કૃષિવે પ્લાન કરી લેતો. પણ એઝ અ પેરેન્ટ તમે પણ કંઈક પ્રિપેરેશન કર્યું હશે કે કેવું હોય કે જેટલું બાળક પ્રિપેર કરતું હોય ને એનાથી વધારે કદાચ એના પેરેન્ટ્સ પ્રિપેર કરતા હોય. એ ભલે ફિઝિકલી દેખાય નહીં પણ એમના મનમાં તો ક્યાંક ને ક્યાંક હોય, રાઈટ? તો તમારી શું આખી મેથોડોલોજી હતી કે તમે પોતાના શેડ્યુલમાં કંઈ ચેન્જ કર્યા હતા? ના, ઓનેસ્ટલી અમે અમારા પોતાના શેડ્યુલમાં કોઈ ચેન્જ નહોતા કર્યા. કૃષિવને બહુ જ અર્લી એજથી એમની મમ્મીએ, એમનું નામ માલા દાણી છે, એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સો એન્ડ શી ઇઝ અ PhD હોલ્ડર. એટલે માલા મેડમ એટલે એમના મમ્મી એ બહુ જ નાનપણથી એમની ગળથુથીમાં નાખી દીધું હતું કે
તમારું કામ તમારે જ કરવાનું છે અને તમે જ તમારી જાતને કોઈ પણ સમસ્યામાંથી બહાર લાવી શકશો કે તમે જ તમારી રીતે કોઈ પણ વસ્તુ અચીવ કરી શકશો. સો એ ટ્રેનિંગ એની બહુ ઝડપથી અને વહેલી ઉંમરથી ચાલુ થઈ ગઈ હતી. સો એનો એક ડાયરેક્ટ એડવાન્ટેજ એ હતો કે એ સેલ્ફ ડ્રીવન અને સેલ્ફ મોટિવેટેડ રહ્યો. પણ ઓવરઓલ એક પેરેન્ટ્સ તરીકે હું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, મારા વાઇફ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એ કોમર્સમાં હતો, એટલે નેચરલી એક એડવાન્ટેજ એવો હતો કે ફોર એની ડાઉટ ઓર એની ક્વેરી વી વર ઓલવેઝ અવેલેબલ ટુ. એટલે એને કંઈ ખબર ના પડે, કોઈ પ્રશ્ન પૂછવો હોય, અકાઉન્ટન્સીમાં પૂછવો છે કે એને સ્ટેટિસ્ટિક્સ વિશે કંઈક પૂછવું છે, બિઝનેસ સ્ટડીઝ, એન્ટરપ્રેન્યોરશિપ, તો બધા જ કોમર્સ અને મેનેજમેન્ટના સબ્જેક્ટ્સ છે જે અમારા પોતાના છે. સો અમારે લોકોની વાતચીત થાય, અમે એને સમજાવી દઈએ એન્ડ દેન હી વિલ સ્ટાર્ટ વર્કિંગ. અને અમે લોકોએ એવું ફોકસ રાખ્યું કે ભાઈ જ્યારે આ વસ્તુ એ કરી રહ્યો છે ત્યારે વી ક્રિએટેડ એન એન્વાયરમેન્ટ કે જ્યાં એના કમ્ફર્ટ પ્રમાણે અમે એને કરવા દઈએ. એ એવું કહે છે કે ભાઈ એવું નહીં કે ભાઈ સવારે 4 વાગે ઉઠો કે 5 વાગે ઉઠો. સપોઝ એને 5 વાગે ઉઠવું છે તો એ 5 વાગે ઉઠે, એને રાત્રે 11 વાગ્યા સુધી વાંચવું છે તો રાત્રે 11 વાગ્યા સુધી વાંચે. વી અલાઉડ હિમ ટુ ડિસાઇડ એવરીથિંગ ઓફ હિઝ ઓન અને એકોર્ડિંગલી વી એડજસ્ટેડ અવર શેડ્યુલ્સ, રાઈટ? કારણ કે અમે બંને કામ કરીએ છીએ, અમે બંને 8 થી 10 કલાક ઘરની બહાર રહીએ, તો જેટલો સમય એની સાથે રહીએ એટલો સમય અમે ભણવા સિવાયની પ્રવૃત્તિ કરીએ. એટલે વી મેક શ્યોર કે અમે લોકો સાથે રહીએ તો પારિવારિક આનંદ કરીએ. દાદી છે એમના, હું છું, મમ્મી છે એમના અને ક્રિશુભાઈ છે, તો અમે લોકો સાથે બેસીએ તો વી મેક શ્યોર કે વી હેવ ગુડ ટાઈમ ટુગેધર, વી ઈટ ટુગેધર, વી ગો આઉટસાઇડ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, કેરમ રમીએ. તો એ સમય અમે લોકો અમારા માટે રાખતા હતા અને બાકીના સમયમાં એને ગાઈડલાઇન હતી એ પ્રમાણે એ જાતે ભણતા હતા. સો દેટ ઇઝ ધ વે હાઉ હી હેઝ સ્ટડીડ થ્રુ આઉટ. અને પહેલેથી 8-9 ધોરણથી જ આ રીતે ટેવાયેલા છે. સો એ એનું રૂટીન જ છે કે ભાઈ આવી જ રીતે ટેવાયેલો છે. ડેલિબરેટલી ક્રિએટ કરેલું એક રૂટીન કહી શકાય. એને જાણ નથી કે એની માટે આવું થઈ રહ્યું છે, પણ થયું તો એવું છે. ઓકે. સો હવે વાત કરી કે યુ સેડ કે તમે 2-3 કલાક ડેલી ભણતા હતા, રાઈટ? તો there will be some strategy કે કંઈક હશે કે આ સબ્જેક્ટ જે છે એને હું આટલું ઇમ્પોર્ટન્સ આપીશ કે આ સબ્જેક્ટ હું આવી રીતે ભણીશ, એવું કોઈ પ્લાન કે એવું કોઈ પ્રિપેરેશન તમે કરી હતી? ના, એવું તો મેં કંઈ નહોતું કર્યું, કેમ કે જેમ મેં કીધું કે મેં ડિસાઇડ કર્યું હતું કે મને તો ફર્સ્ટ જ રેન્ક જોઈએ છે. તો એના માટે મને ખબર હતી કે ફર્સ્ટ રેન્ક માટે મને મિનિમમ બધા સબ્જેક્ટમાં 97-98 તો આવવા જ જોઈએ, કે કેવું પણ પેપર આવે તો એટલા તો આવવા જ જોઈએ. તો મને હતું કે કોઈ પણ એક સબ્જેક્ટને કંઈ વધારે સ્પેશિયલ પ્રાયોરિટી દેવાની જગ્યાએ આઈ શુડ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ માય ટાઈમ ટુ ઓલ ધોઝ સબ્જેક્ટ્સ. તો એવું હોય કે બધામાં સાથે સાથે હવે અકાઉન્ટ્સ મેં આટલું સારું તૈયાર કર્યું કે 100માંથી 200 આવે પર બાકીમાં 50 પણ ના આવે, તો એવું તો ઓફ કોર્સ ધેટ્સ નોટ ફેર. હા, તો આઈ યુઝ ટુ ડિવાઈડ માય ટાઈમ ઇક્વલી. કોઈ કન્સેપ્ટ મને નહોતું ફાવતું તો એમાં તો ઓબ્વિયસલી આઈ હેડ માય પેરેન્ટ્સ, દે હેલ્પ મી અ લોટ ઇન દેટ. અને સાથે સાથે તો એને વધારે ટાઈમ આપ્યો, એમની પાસે જઈને પૂછી લઉં તો એ બહુ સારી રીતે ઇન ડિટેલ એ સમજાવી દે છે. ઇનફેક્ટ મારું અકાઉન્ટ્સ વોઝ વન ઓફ માય સ્ટ્રોંગેસ્ટ સબ્જેક્ટ્સ એન્ડ દેટ ઇઝ બીકોઝ ઓફ હિમ and mama, both of them. તો બહુ સારી રીતે એ લોકોએ મને ભણાવ્યું, તો it was so good कि perfect it was going. तो सब कुछ equally I was trying to divide everything an equal balance and that is the way I chose. Okay, so સૌથી વધારે ટફ સબ્જેક્ટ કયો હતો તમારા માટે? સૌથી વધારે ટફ સબ્જેક્ટ વોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇંગ્લિશ. ઇંગ્લિશની મેઇન ટફનેસ એટલે હતી કેમ કે બહુ બધી સબ્જેક્ટિવ વસ્તુ હોય ઇંગ્લિશમાં, કે જેમ પોએમમાં એ કવિ શું કહેવા માંગે છે ને અમે શું સમજીએ છીએ એમાં ક્યારેક બહુ ડિફરન્સ પડી જતો હતો. હું તો કદી નથી સમજ્યો. ગુડ ધેટ યુ અન્ડરસ્ટુડ. બહુ મુશ્કેલ. હા, તો એક તો એ બહુ એક ચેલેન્જ હતું. અને બીજું એઆઈ જે હતું એના માટે કંઈ પ્રોપર કંઈ રેફરન્સ માટે નહોતું, કેમ કે એઆઈમાં જે પણ કોર્સ હતો ઇટ વોઝ બિંગ ઇન્ટ્રોડ્યુસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તો આખો કોર્સ નવો હતો, તો કોઈ એવું નહોતું કે પ્રીવિયસ યરના પેપર જોઈ લઉં કે કોઈ સેમ્પલ પેપર જોઈ લઉં કે કોઈ કરું એના માટે. તો ઇટ વોઝ અ કમ્પ્લીટલી ન્યૂ કોર્સ, કમ્પ્લીટલી અ ન્યૂ સોફ્ટવેર દે ઇન્ટ્રોડ્યુસ્ડ ફોર ધ પ્રેક્ટિકલ. તો દેટ ઇઝ વોટ મેડ ઇટ ક્વાઇટ અ બિટ ચેલેન્જિંગ, કેમ કે એ ક્યારે ભણ્યું જ નહોતું. જેમ અકાઉન્ટ્સમાં જે બેઝિક હોય એ તો સેમ જ રહેવાના, પણ એ ઇટ વોઝ કમ્પ્લીટલી 100% અ ન્યૂ કોર્સ. તો દેટ વોઝ વન થિંગ. સેમ્પલ પેપર્સ કે એવું કંઈ પણ એના અવેલેબલ ન હતા અને વી વર નોટ શ્યોર એની કોઈ પેપર સ્કીમ, માર્કિંગ સ્કીમ એનો એક આઈડિયા હતો નહીં. એટલે એ વસ્તુને લઈને અમે લોકો થોડા ચિંતિત હતા, પણ એઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એને બહુ ફેસિનેટ કરે છે. તો બાય ચોઇસ એણે એ લીધું, કારણ કે બીજા સબ્જેક્ટ તરીકે એની પાસે ઇકોનોમિક્સ પણ અવેલેબલ હતું અને અપ્લાઇડ મેથેમેટિક્સ પણ હતું, એ પણ લઈ શક્યો હોત. પણ હી ટુક અ વેરી સ્માર્ટ ડિસિઝન અને આઈ રિયલી અપ્રિશિએટ હિમ ફોર દેટ, કે
ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ બંને એને સીએમાં આવવાના જ હતા. આવવાના જ છે, તો right. મને કે હું ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ મારે ભણવાના છોડવા તો નથી, હું સીએમાં ભણી ભણી લઈશ. લઈશ, તો હું એકનો એક સબ્જેક્ટ 2 વાર ભણું અને એવું વિચારું કે મને એડવાન્ટેજ મળશે તૈયારીનો, એના કરતાં હું 2 સબ્જેક્ટ વધારે ભણીશ, હું વધારે મહેનત કરીશ તો મારા બધા સબ્જેક્ટ કવર થાય. યા અને એ શીખ્યો હશે તો કામ પણ આવશે, એટલે right? ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ એમને જ્યારે 12થમાં નથી લીધા, પણ એ બંને સબ્જેક્ટ બહુ જ ડિટેલમાં એટલે હાયર લેવલ સીએ ફાઉન્ડેશનમાં લીધા, એટલે એમને કોઈ પણ સબ્જેક્ટનું લર્નિંગ લોસ નથી થયું. નથી કર્યું, રાઈટ રાઈટ. ઓકે, સો ધેટ્સ ધી એડવાન્ટેજ વી હેડ. યા ઓકે. સો બેઝિકલી આ થઈ ટફ સબ્જેક્ટની વાત. એવો કયો સબ્જેક્ટ છે જે સખત ગમતો હોય અને મજા જ આવતી હોય એને કરવામાં? મને accountancy બહુ ગમતું. That was my favorite subject. In fact, right now also accounts is my favorite subject. અને એના પાછળનું રીઝન છે કે that is a very practical subject. એમાં તમને what જાણવાની જરૂર નથી કે કંઈ યાદ નથી કરવું કે આ થશે. તમને why જાણવું છે તો it bring some curiosity. Okay. તો આવું જ્યારે આઈ થિંક આઈ એમ વેરી ક્યુરિયસ અબાઉટ થિંગ્સ, તો એમાં તમને સમજવું પડે કે હા આજ કેમ ડેબિટ થયું અને આજ કેમ ક્રેડિટ થયું કે બીજું કેમ નહીં, આ બંને બેલેન્સીસ કેમ ટેલી થશે કે ટેલી ના થાય છે તો કેમ નથી થતા. થયા, તો દેટ વાય ક્વેશ્ચન વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ એનાથી પ્રેક્ટિકલ જે નોલેજ મને, સો આઈ યુઝ્યુઅલી લાઈક પ્રેક્ટિકલ પાર્ટ્સ મોર, તો દેટ ઇઝ વાય આઈ જસ્ટ લવ દેટ સબ્જેક્ટ. ઓકે. સો હજુ વધારે વાતો કરવાની છે, હજુ ઘણા બધા ફોર્મ્યુલાઝ, ઘણી બધી વાતો આપણે ક્રિશિવ અને એના ફાધર પાસેથી જાણવાની છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે બ્રેકમાં જતાં પહેલાં આપણે ક્રિશિવ પાસેથી જાણ્યું કે એને કેવી રીતે પ્રિપેરેશન કરી હતી, કયા કયા સબ્જેક્ટ એને ગમે છે, એ બધી ખબર પડી ગઈ. પણ કેવું હોય, છેલ્લે તો એ પણ માણસ જ છે, રાઈટ? તો એના પણ કેટલાક શોખ હશે, કંઈક તો એ કરતો હશે જ્યારે ભણતો નહીં હોય. તો બસ એ બધી વાતો હવે આપણે કરવાની છે. સો ક્રિશિવ, ભણવા સિવાય તમારી શું હોબી છે, શું કરો છો તમે? મારી હોબીઝમાં આઈ પ્લે ચેસ, Okay. ક્રિકેટ, બેડમિન્ટન અને સ્વિમિંગ કરું છું. ચેસમાં આઈ એમ અ નેશનલ લેવલ પ્લેયર એન્ડ હું રોજે આઈ મીન થ્રુ આઉટ માય 12th હું એવરી સેટરડે સન્ડે આઈ યુઝ ટુ ગો ટુ પ્લે બેડમિન્ટન. Okay. અને રોજે હું મારા ફ્રેન્ડ સાથે નીચે તો ક્રિકેટ રમવા જતો. ઓકે. સો ઇટ વોઝ યોર રૂટીન કે was ભણવાનું my તો છે routine, પણ હા. સ્પોર્ટ્સ ઇઝ ધેર, હા, ઇટ વોઝ ઓબ્વિયસલી ધેર. ઓકે. સો સપોઝ એવું હોય કે કોઈ બી તમારો શોખ હોય ને, એ તમારે જે રિઝલ્ટ જોઈએ છે ને એ લાવવા માટે બહુ મોટિવેટ કરે, તો સ્પોર્ટ્સ કેવી રીતે તમને હેલ્પફુલ થયું તમારું રિઝલ્ટ અચીવ કરવામાં, તમારો ગોલ અચીવ કરવામાં? સ્પોર્ટ્સ વોઝ વેરી હેલ્પફુલ કેમ કે જ્યારે તમને ભણવું હોય યુ નીડ અ ફ્રેશ માઇન્ડ. Yeah, right. અને થોડા ભણવા પછી તમે થાકી જાવ, અને હું પણ બહુ જલ્દી થાકી જતો હતો. તો હું શું કરત કે હું ભણું છું અને મને લાગે છે કે ના હવે નહીં થાય, તો હું ફોન પર એક ચેસની ગેમ રમી લઉં, તો એના પછી આઈ વિલ બી ફ્રેશ, સો આઈ કેન સ્ટડી બેટર ફોર ધ નેક્સ્ટ સેશન ઓફ સ્ટડીંગ. પછી થાક્યો હોય કે દિવસમાં 4:30-5 થયા છે, ઈચ્છા નથી થતી ભણવાની, તો નીચે જઈને ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમી લઉં, એવું બધું કરું. સો that is how I try to use sports as a tool which aids me in studying. Okay. કે આનાથી એકચ્યુઅલી મારી હેલ્પ થાય ભણવામાં અને it helps me perform better. ઓકે. સો નાઉ લેટ્સ ગેટ કે જે તમારી જનરેશનને વધારે એડિક્ટિવ છે, સોશિયલ મીડિયા. ઓકે. સો તમે ડીલ કેવી રીતે કરો છો? યુ આર ઓન સોશિયલ પ્લેટફોર્મ્સ કે શું છે? I don't use any social media. The only thing which I use in that is YouTube. Okay. અને એ પણ for my knowledge gaining purposes કે geopolitical situations શું છે, international relations કેવા છે, પછી મને ક્રિકેટ, ફૂટબોલ બધાનું બહુ શોખ છે, તો વર્લ્ડ કપ જે ચાલે છે ત્યાં એ ટાઈમે ક્રિકેટના, અત્યારે હા. ફૂટબોલના જે ફીફા વર્લ્ડ FIFA કપ ચાલે છે, એ બધું, તો એમાં મને બહુ રુચિ છે, તો આઈ કીપ અ ટ્રેક ઓન દેટ. તો એના માટે જ હું મારો યુટ્યુબ યુઝ કરતો હતો, અને એના સિવાય હું બીજું કંઈ સોશિયલ મીડિયા યુઝ નહોતો કરતો, કેમ કે આઈ વોઝ લાઈક એ કરીશ તો બહુ ટાઈમ જશે, તો ઇટ વોઝ કી આઈ હેડ ટુ મેક ધ મોસ્ટ એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ ટાઈમ. અને એ યુઝ કરવા પછી રાધર દેન ગેટિંગ રિફ્રેશ, તમે થાકી પણ જાઓ છો. રાઈટ Correct. રાઈટ, ટ્રુ ટ્રુ. ઓકે. સો બીજી હવે મારે એવી વાત કરવી છે કે લાઈક ક્યારેક એવું થાય, 12th હોય, 10th હોય કે કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ હોય, અને તમે તો 2 એક્ઝામ સાથે આપી હતી, બરોબર? તો કેવું હોય કે થાકી જવાય, મેન્ટલ પીસની બહુ જરૂર હોય. ઘણીવાર એવું થાય કે સ્ટુડન્ટને એન્ઝાયટી થઈ જાય કે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થતા રહેતા હોય છે. તો તમને એવો કોઈ પ્રોબ્લેમ થયો, અથવા તો હાવ યુ ડીલ વિથ ધેટ? ઇનફેક્ટ લકીલી મને એવું કોઈ પ્રોબ્લેમ નહોતું, અને એનું ક્રેડિટ ઇટ કમ્પ્લીટલી ગોઝ ટુ માય ફેમિલી મેમ્બર્સ, મમ્મી, Okay. પપ્પા, દાદી,
ઇનફેક્ટ નાનું બધાને, કેમ કે દે મેડ અ વેરી પોઝિટિવ એન્વાયરમેન્ટ ફોર મી. તો હું ઘરે હોઉં તો ધ એન્વાયરમેન્ટ ઇઝ વેરી પોઝિટિવ. આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ હું એનો આપી શકું છું ઇઝ ઓન ધ ડે 13મી મે જ્યારે મારું ઓરિજિનલ રિઝલ્ટ આવ્યું જેમાં મને 481 હતા. તો એ દિવસે પછી પપ્પા ઘરે આવ્યા તો એમનાથી વાત થઈ તો મેં એમને ઘરે ફેસ ટુ ફેસ કીધું કે ના આમાં કંઈ રિઝલ્ટમાં કંઈ ખોટું છે, બિઝનેસ સ્ટડીઝમાં 83 ના હોય, 100 ના 100 જ હોય. અને એમને મને 1 સેકન્ડ માટે પણ એવું ના કીધું કે ના તું બેસીને ઘરે આવ્યા પછી કંઈ નથી. એના કીધું ચાલ તું કહે છે ને 100 જ છે તો 100 જ છે, એવું જ આવી જ જશે. અને એ તો આટલા કોન્ફિડન્સમાં હતા કે એમને તો કહી જ દેતા હતા કે ના આને તો 80 ના 100 થઈ જ જશે. તો ધ લેવલ ઓફ કોન્ફિડન્સ હી શોડ ઓન મી કે એકવાર પણ એવું ડાઉટ ના કરવું કે ના તું તો કંઈ પણ કહે છે કે રિઝલ્ટ સારું નથી તો ખાલી બાના કાઢે છે, એવો કંઈ નથી. કે ઇટ વોઝ વેરી કોન્ફિડન્ટ કે તું કહે છે 100 છે તો 100 જ છે. અને એવું જ્યારે કોન્ફિડન્સ મળે, અને ઇવન માય મધર એને પણ હતું કે ના આવા નહીં, આનું તો 100 જ હશે એવું. તો એ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ વિચ યુ દે ગેટ, ધ કોન્ફિડન્સ વિચ દે ગિવ, એ બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે. તમે પોઝિટિવિટી મેન્ટલી તમે પોઝિટિવ ફીલ કરો એન્ડ આઈ થિંક દેટ હેલ્પ્સ યુ પરફોર્મ બેટર. જેમ 12thમાં પણ એ નેવર ફોર્સ્ડ મી કે જા તું ભણવા બેસી જા કે આ ના કર કે તે ના કર. એમને મને ક્યારે આઈ ડોન્ટ થિંક એવું કંઈ ઇન્સ્ટ્રક્શન આપ્યું હશે કે ના હવે આ ના કર એ કર. કેમ કે એ ઓલવેઝ બિલીવડ કે આને ખબર છે કે આને શું કરવું છે, કે આને શું જોઈએ છે, કે શું કરવું જોઈએ. તો એ જે ટાઈમે જે કરવું હશે એ ટાઈમે કરી લેશે. કે અત્યારે જે પણ કરે છે પર એને ખબર છે ને શું કરવાનું છે ને એ કરી લેશે. તો દેટ કાઇન્ડ ઓફ ટ્રસ્ટ, તો ઓલ ઓફ ધીસ થિંગ્સ ક્રિએટ અ વેરી પોઝિટિવ એન્વાયરમેન્ટ. એન્ડ આઈ થિંક positivity is the most important thing you need to have going into any examinations. Very correct. Back to you કે જેવી રીતે કૃષિએ કહ્યું એ રીતે કે યુ હેવ ક્રિએટેડ અ એન્વાયરમેન્ટ કે જ્યાં એને મોટિવેટેડ ફીલ થાય, રાઈટ? તો અત્યારે ઘણા બધા ઓડિયન્સમાં એવા આપણા જે દર્શક મિત્રો છે એ ઘણા બધા પેરેન્ટ્સ હશે કે જેમના છોકરા છોકરીઓ ભણતા હશે કે એ, અને જનરલ એવું હોય કે ભાઈ રમતા હોય ને તો એમ કે ચાલ ને ભાઈ ભણવા બેસ ને. એ બધા પેરેન્ટ્સનું એક ફેવરેટ સેન્ટેન્સ કે કંઈ બી એવું હોય કે કંઈ બી છોકરું કરતું હોય ને તો એમ કે ભણવા બેસ ને લેસન કરને. એ આપણા બધા પેરેન્ટ્સ જે હોય એમનું હોય છે. તો એવા પેરેન્ટ્સ જે છે, કોઈ પણ જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે શો, એમને તમે બિંગ ગુડ પેરેન્ટ બનવા માટે તમે શું મેસેજ આપશો કે શું કરવું જોઈએ એમણે કે એ પોતાના છોકરા માટે કે પોતાનો સન કે ડોટર જે બી હોય એના માટે એક સારું એટમોસ્ફિયર જે છે એ ઘરમાં ક્રિએટ કરે? સો પ્રાઇમરીલી એક મારી બેઝિક જે વિચારધારા છે એવી છે કે દરેક મા બાપ પોતાના બાળકોનું બહુ જ ભલું ઈચ્છતા હોય છે. હવે એનું જે એક્સપ્રેસ કરવાની જે પદ્ધતિ હોય છે ને એ થોડીક એમણે ધ્યાન રાખવી જોઈએ. તમારે સૌથી પહેલાં તમારા બાળકને ઓળખવું જોઈએ. આજે કૃષિનું એક મને માઇન્ડસેટ કે એનો વાણી, વ્યવહાર, વર્તન ખબર છે, તો એના અનુકૂળ અમે લોકોએ એક પેટર્ન બનાવી કે જેનાથી એને સહુલિયત થાય અને અનુકૂળતા આવે. એટલે પહેલું સ્ટેપ એઝ અ પેરેન્ટ, જો મને કોઈ તમે સલાહ માગો છો એટલે આપું છું, આઈ એમ નોટ ધ બેસ્ટ વન, પણ સ્ટીલ આઈ કેન સજેસ્ટ, સલાહ કરતા એક સજેશન એવું કે પોતાના બાળકને તમે ઓળખો, એનો રસ રુચિ તમે જાણી લો. જે બાળકનો રસ કે રુચિ સ્પોર્ટ્સ તરફ જ છે અને એને ભણવા તરફની ઇન્ક્લિનેશન છે જ નહીં, અને પછી તમે એમ કહો કે ના એ ખૂબ ભણે ને ખૂબ સારા માર્ક્સ લાવે, તો યુ આર ટેકિંગ હિમ ટુ ધ રોંગ ડિરેક્શન. હું એવું બિલકુલ નથી માનતો કે કોઈ બાળકમાં સ્કિલ કે ટેલેન્ટ ના હોય. દરેક બાળક યુનિક છે. બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ સરખી નથી હોતી, તો એ બે લોકોની સ્કિલ પણ સરખી ના હોય, રાઈટ? કૃષિભાઈ ભણવામાં હોશિયાર છે તો કોઈ બીજું એવું વ્યક્તિ છે, વૈભવ સૂર્યવંશી છે, એ ક્રિકેટમાં હોશિયાર છે, એના ભણવા વિશે કોઈ વાત આજે કરતું નથી. સો મા બાપ તરીકે પહેલી જે ડ્યુટી છે ને પેરેન્ટ્સની પોતાની, એ પોતાના બાળકના સ્કિલ સેટને આઈડેન્ટિફાઈ કરવાની છે અને એ સ્કિલ સેટના આધારે એમને સપોર્ટ કરવાની છે. તમે એમને ટોકી શકો છો, વઢી શકો છો, એને જરૂર પડે તો થોડો નાનો મોટો મેથી પાક પણ આપી શકો છો, જે આજકાલ લોકો આપતા નથી. અમે તો બહુ માર ખાધો છે, આ લોકોએ તો બિલકુલ નથી ખાધો, પણ અલ્ટિમેટલી એ વસ્તુ એને લાભ જ આપે છે બાળકને. સો એઝ અ પેરેન્ટ જો બાળકને તમે થોડું સમજી લો, એની સાથે બેસીને વાત કરો. સૌથી મોટો એડવાન્ટેજ અમને એ થયો કે અમે કૃષિ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો. એઝ પેરેન્ટ્સ અમે લોકો એની સાથે બેસીને વાતો ખૂબ કરી અને અમે બોલ્યા છીએ ઓછું અને અમે સાંભળ્યું વધારે છે. અત્યારે કદાચ હું વધારે બોલું છું, પણ કૃષિભાઈને અમે સાંભળ્યા ખૂબ છે. એટલે એને જ્યારે સાંભળતા ગયા એમ અમે એને સમજતા ગયા અને અમે સમજવાની એક ઈચ્છા સાથે એને સાંભળતા હતા.
કે ભાઈ એ શું કહેવા માંગે છે, એનું ઇન્ક્લિનેશન કઈ તરફ છે, એને શું કરવું છે. 10th માં જ્યારે એનું સરસ રિઝલ્ટ આવ્યું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોમાં બધામાં સારા માર્ક્સ હતા એને. તો એવરીબડી ઇન માય ફેમિલી, મારા નજીકના પરિવારના લોકો પણ કહે કે એને તો સાયન્સ લઈને ડોક્ટર બનાવડાવ. તો મેં એને પૂછ્યું કે દીકરા તમારે શું કરવું છે, કારણ કે મને એવું હતું કે પિયર પ્રેશર હશે, રાઈટ, કે ભાઈ મમ્મી પપ્પા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ બનવું પડે, અને ખૂબ સારા માર્ક આવે સાયન્સના સબ્જેક્ટ્સમાં, જ્યારે ફૂલ માર્ક્સ આવતા હોય તમારે, તો એક એવું થાય કે ભાઈ તમે ડોક્ટર કે એન્જિનિયર કેમ નથી બનતા. તો વી નેવર હેડ ધેટ ડિસ્કશન. મેં એમને બોલાયા, અમે લોકો બેઠા વાતો કરતા હતા કેઝ્યુઅલી કે હવે આગળ શું કરવું છે અને તને શેમાં રસ પડે છે. તો મને કે મને રસ બિઝનેસમાં પડે છે, મારે બિઝનેસ કંઈક ઊભો કરવો છે અને આઈ વોન્ટ ટુ ક્રિએટ સમથિંગ. આપણે જોબ સીકર નથી બનવું, જોબ ગીવર બનવું છે. ક્યાંક સાંભળીને આવ્યા હશે કોઈ જગ્યાએ, એટલે કારણ કે બહુ જ નાનો 10મા ધોરણ પછીની વાત છે. ત્યારે જ્યારે એ કે મારે જોબ ગીવર બનવું છે, જોબ સીકર નથી બનવું, એટલે હું સમજી ગયો કે યુટ્યુબ પર કોઈ વિડીયો આવી ગયો છે. પણ મને ધીરે ધીરે જેમ સાંભળતા એવું સમજ પડી કે એની ઈચ્છા એવી છે કે એ પોતાનું કંઈક કરવા માંગે છે. પછી અમે લોકો જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે મેં એને બી કીધું કે તમે ડોક્ટર બનવા માંગશો તો તમે બની તો જશો, પણ તમારે સ્ક્રેચથી ચાલુ કરવું પડશે. આજે માતા પિતા ડોક્ટર નથી, અમારી કોઈ હોસ્પિટલ નથી, અમારું કોઈ બેકગ્રાઉન્ડ મેડિકલ સાયન્સમાં છે નહીં, તો તમારે શૂન્યથી ફરી ચાલુ કરવું પડશે, જેમ મેં શૂન્યથી ચાલુ કર્યું હતું. મારી પાસે પ્લેટફોર્મ હતું, મારા માતા પિતાએ મને બધું જ આપ્યું, ઘર આપ્યું, શિક્ષણ આપ્યું, મારે કોઈ જવાબદારી નથી જ્યારે હું આવ્યો ત્યારે. ઘણા લોકોની તો એ લાઈફ પણ બહુ ડિફિકલ્ટ છે. ઈશ્વર કૃપાથી અમારે એવી કોઈ તકલીફ નથી, સિમિલરલી એને પણ નથી. તો આ આખી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એને સાંભળતા રહ્યા, એની વાતો કરતા રહ્યા, અને એના આધારે અમે એને નિર્ણય લેવા દીધો. અમને લોકો, દેર મે બી મેની પીપલ હુ વુડ હેવ ક્રિટિસાઇઝડ અસ, અવર રિલેટિવ્સ ઓનલી, કે અમારા વેલ વિશર્સ ને ફ્રેન્ડ્સ પણ, કે આટલો હોશિયાર છોકરો છે ને તું યાર કોમર્સમાં મૂકે છે. પણ આઈ વોઝ વેરી ક્લિયર કે હી શુડ એન્જોય વોટ હી ઇઝ ડુઈંગ. એટલે એઝ પેરેન્ટ્સ તમારે છે ને થોડુંક સ્વાર્થી થઈને બાળક વિશે વિચારવાનું, સમાજ પ્રત્યે થોડું ઓછું વિચારો, એને સાંભળો, અને લગભગ જો બાળકને તમે સાંભળો ને તે ખીલીને બહાર આવે છે, ખુલીને બહાર આવે છે. અને પછી જ્યારે તમે એકવાર બાળકને ઓળખી જશો ને, પછી તમે એને માર્ગદર્શન આપશો તો એ જીવનમાં કંઈ પણ અચીવ કરી લેશે. ટ્રુ. ઓકે, સો બેઝિકલી તમે પણ સીએ ટોપર હતા, રાઈટ? તો અત્યારે ટાઈમ ચેન્જ થયો છે, પેટર્ન્સ ચેન્જ થઈ છે, ઘણું બધું ચેન્જ થયું છે. તો અત્યારે તમે આજની જે સિચ્યુએશન છે અને તમે જ્યારે ટોપ કર્યું, એ બંને સિચ્યુએશનને કેવી રીતે ઇવેલ્યુએટ કરો છો, કે શું ચેન્જ હતા અત્યારના કૃષિને, શું એડવાન્ટેજ છે અથવા તો ડિસએડવાન્ટેજ છે જે તમને નહોતા મળે, એને જો આપણે કમ્પેર કરવું હોય તો કેવી રીતે કરશો તમે? રિલેટિવલી છે ને, તમને સાચું કહું ને તો આ જે ઝેનઝી છે, આ જનરેશન છે ને, બહુ જ ભાગ્યશાળી છે. એ બહુ જબરજસ્ત સમયે જન્મ્યા છે. ખાલી કૃષિભાઈ નહીં, જેટલા પણ બાળકો આ ઉંમરના છે કે અત્યારની જનરેશનના છે, બધા ખૂબ ભાગ્યશાળી છે. કારણ કે હું છું તો જે આઈ એમ બોર્ન ઇન 1980, એટલે 1980ના અમે લોકો પ્રોડક્ટ છીએ. તો અમારી પાસે રિસોર્સિસની એવી કંઈ બહુ કમી નથી, પણ આ રીતના રિસોર્સિસ, આ રીતની ઇન્ફોર્મેશન, આ રીતની ફિયરલેસનેસ, આ રીતનો કોન્ફિડન્સ એ અમારામાં હતો નહીં. બીજું, એક્ઝામમાં અમારે લોકોની તૈયારી માટેના રિસોર્સિસ ખૂબ ઓછા હતા. આજે આ લોકોને એક્ઝામની તૈયારી કરવી હોય તો ફ્રોમ રેફરન્સ બુક્સ ટુ ઓનલાઈન સ્ટડી મટીરિયલ ટુ ઓનલાઈન સેશન્સથી માંડીને દુનિયાભરની સગવડ છે એમને. અગેન, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ છે ને, એજ્યુકેશનને ભાર વગરનું બનાવવાના એક પ્રયાસમાં ઘણું બધું એ લોકોએ અત્યારે થોડુંક રિલેક્સ કર્યું છે. જેમ કે મને યાદ છે, મારી સીએ ફાઇનલની પરીક્ષા હતી, અમારે 8 પેપર હોય મેડમ, તો અમારે 8 પેપરમાં એક પણ દિવસ વચ્ચે ગેપ ના હોય. રવિવારે પરીક્ષા હોય અને બેસતા વર્ષના દિવસે પરીક્ષા આપી છે અમે લોકોએ. જ્યારે આ બાળકોને એક એડવાન્ટેજ એવો છે કે એક દિવસ પરીક્ષા છે, એક દિવસ એ લોકોને છુટ્ટી છે, પછી પરીક્ષા છે, પછી એક દિવસ છુટ્ટી છે. એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એમના માટે થોડુંક આસાન થયું છે. પણ એટ ધ સેમ ટાઈમ જે બીજી વસ્તુ છે કે લેવલ ઓફ એજ્યુકેશન છે ને, એ પાછું અઘરું થઈ ગયું છે. એટલે એ સેટ ઓફ કરી દે છે. એટલે અમને સમય ઓછો આપતા હતા, પણ લેવલ થોડુંક લિમિટેડ હતું. આ લોકોને સમય વધારે આપે છે, પણ જે લેવલ ઓફ એક્સપર્ટીઝ છે એ લોકોએ વધારી દીધી છે. એટલે જો તમે આમ ગ્રોસ 1-on-1 કમ્પેર કરો ને તો બધું સરખું જ છે. ક્યાંક એક વસ્તુ વધારે હતી, ક્યાંક અહીંયા બીજી વસ્તુ ઓછી છે, પણ અલ્ટિમેટલી એ એટલી જ મહેનત, એટલી જ તપસ્યા તમારા તરફથી માંગી લે છે કોઈ પણ પ્રોફેશનલ કોર્સ, જે પહેલા જોઈતી હતી અને અત્યારે જોઈતી હતી. એટલે અત્યારના બાળકો પણ જે જબરજસ્ત પરફોર્મન્સ આપે છે એ ખૂબ ધગશ અને ખૂબ મહેનતથી કરે છે. ટ્રુ. ઓકે, સો બેક ટુ યુ, કે હવે આપણે વાત કરી લીધી મોટિવેશનની બધી જ, પણ ધેર વિલ બી કોઈ એક એવી આદત હશે કે જે તમને હેલ્પફુલ થઈ હશે, અથવા તો તમે માનતા હશો કે આ મારી જે આદત છે ને એ મને એટલી હેલ્પફુલ થઈ છે, અથવા તો એ મને મારા ગોલ અચીવ કરવામાં બહુ જ હેલ્પ કરી છે, તો બીજા લોકોએ પણ આવી કોઈ આદત ક્રિએટ કરવી પડે. બધાની અલગ અલગ હોય, તો એવી તમારી કઈ આદત છે? આઈ થિંક એવી મારી એક આદત હોય તો હું એક તો
રાત્રે હું ટ્રાય કરત છું કે જલ્દી સૂઈ જાઉં કે વધારે લેટ ના કરું, કેમ કે આઈ બિલીવ કે જેટલું વધારે સૂઈશ એટલું આઈ બી મોર પ્રોડક્ટિવ ઓન ધ નેક્સ્ટ ડે. ઓકે એટ ધ સેમ ટાઈમ હું નેગેટિવ થોટ્સને અવોઇડ કરવાનું બહુ ટ્રાય કરું. આઈ થિંક ક્યારે પણ કંઈ પણ થાય ને લાઈક એક્ઝામથી રિલેટેડ તો હું નેગેટિવ થોટ્સને કમ્પ્લીટલી અવોઇડ કરું. જેમ મારું ઇંગ્લિશની જ્યારે હું એક્ઝામ દઈને આવ્યો હતો, મને થોડું તો એવું હતું કે યાર કેટલા માર્ક્સ આવશે, શું થશે, કેમ કે ઇંગ્લિશમાં એ સવાલ કંઈ પૂછતું હોય, હું સમજ્યો કંઈ બીજું, એવું બધું થઈ શકે કે એસે લખ્યું હોય એ લોકોને ના ગમે, તો એવું બધું થઈ શકે. તો થોડા એવા ડાઉટ્સ મને હતા, પણ મેં થોડા 10-15 મિનિટમાં જે નેગેટિવ થોટ સાઈડમાં મૂકી દીધા, કેમ કે હું બિલીવ કરું છું કે તમારી પાસે દિમાગમાં એક નેગેટિવ થોટ આવશે, તમે એની ઉપર વિચારશો તો એનાથી બીજું નેગેટિવ થોટ્સ હશે કે યાર ઇંગ્લિશ સારું ના ગયું તો આમાં એ લોકોએ માર્ક કાપી નાખ્યા તો એનાથી હું મારી નેક્સ્ટ એક્ઝામ બગાડી નાખીશ. કે એવું થાય ને કે તમે એ જ વિચારતા રહો કે યાર એ ના ગઈ, હવે મને નેક્સ્ટમાં સારું કરવું પડે, એ પ્રેશર એડ કરે, તો એક નેગેટિવ થોટથી બીજું નેગેટિવ થોટ, તો આવી રીતે એક સ્નોબોલ ઇફેક્ટ કાઇન્ડ ઓફ થઈ જાય અને પછી એક આખું એવલાન્ચ થઈ જાય નેગેટિવ થોટ્સનું. તો ખાલી એનાથી પોતાને પ્રોટેક્ટ કરવાનું કે વધારે નેગેટિવ નથી તો કંઈ સોચવાનું. તો મેં ઇંગ્લિશ ના થયું તો મેં શું કર્યું, મને પહેલાં થોડું થોટ્સ આવ્યું કે સાચું જશે, તો મેં પછી મને કીધું કે ના મેં બધું જ સાચું લખ્યું છે, હવે જે થયું હવે એ મારા હાથમાં તો નથી. બે તરહની વસ્તુ હોય, એક તમારા હાથમાં હોય, એક ના હોય. જેમ તૈયારી કરવું, પ્રયત્ન કરવું, એ તમારા હાથમાં છે. કે ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કીધું છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન માં કર્મફલ હેતર્ભુ માતે સંગોસ્તવ કર્મની, કે તમે કર્મ કરો, ફલની ચિંતા ના કરો. એ ફલની ચિંતા મારું છે, તમારું નથી. તમે ખાલી તમારા કર્મ પર ફોકસ કરો. તો એવું હું રોજે જ્યારે પણ એક્ઝામ જતો હતો, આ વાક્ય હું રોજે પોતાને કહીને જ આ એક્ઝામ જવા જતો હતો કે તું ખાલી એ કર કે તે મહેનત કરી છે, તે બધું સારું કર્યું છે, પેપર સારું જ આવશે અને તને બધું ખબર હશે. કે મારું કંઈ વાંચવાનું રહી ગયું હોય કે કરે ટાઈમના લીધે, તો એ જ કહેતો હતો કે હા એ તો ઠીક છે, આ તો એ લોકો પૂછવાના પણ નથી, અને પૂછશે તો તને કંઈ જાદુ થઈ જશે અને તને આવડી જશે. તો ખાલી એ જ પોઝિટિવ મેન્ટાલિટીથી જતો હતો અને એના ઉપર જ ફોકસ કરતો હતો જે મારા હાથમાં હતું. કે હવે એક્ઝામ છે તો હું ભણીશ, એ નહીં સોચું કે યાર એ લોકો શું પૂછશે, શું કરીશ, એવું કંઈ નહીં. તો જસ્ટ બીઇંગ ઇન ધ પ્રેઝન્ટ. વાવ, આ બહુ સારા યુટ્યુબ વિડીયો જોયા છે. ના અમારું પોતાનું છે. ના પણ આમાં હું તમને કહું, ઓન ધીસ લેટ મી ટેલ યુ, આ છે ને સંપૂર્ણ પ્રભાવ એમની મમ્મીનો છે. બહુ જ સરસ. એમની મમ્મી એમની સાથે આ બહુ જ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે અને grooms him into understanding the life at the real level. Like આ એજમાં જો આટલું સારી રીતે વિચારી શકતો હોય તો ઇટ ઇઝ વેરી નાઇસ. We are blessed that way. હવે મારે તમને પૂછવું છે કે યુ આર મેન્ટર, રાઈટ? અને તમે ઘણા બધા સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર્સને મેન્ટર કર્યા છે. તો વોટ્સ ધ માર્કેટ અત્યારે પ્રેઝન્ટમાં શું સિચ્યુએશન છે? કારણ કે દેર આર મેની યંગસ્ટર્સ કે જેમને પોતાનું કંઈક કરવું છે, જસ્ટ લાઈક હી સેડ કે આપણે જોબ ગીવર બનવું છે, બરાબર? ઘણા લોકો એવા હોય કે એમને પોતાનું કંઈક કરવું હોય છે. તો અત્યારે શું સિચ્યુએશન છે? કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય, કોઈને એન્ટરપ્રેન્યોર બનવું હોય તો એ શું કરી શકે? સ્ટાર્ટઅપ કરવું કે એન્ટરપ્રેન્યોર બનવું ને એ બે રીતે અત્યારે સમાજમાં ચાલી રહ્યું છે. એક ખાલી વાતો કરવા માટે, બધા લોકોને કશું જ નથી કરવું તો કે મારે સ્ટાર્ટઅપ કરવું છે, નથી ભણવું તો કે મારે સ્ટાર્ટઅપ કરવું છે, ભણવામાં કશું નથી થઈ રહ્યું તો કે મારે એન્ટરપ્રેન્યોર બનવું છે. આ એક આખો વર્ગ છે. બીજો વર્ગ એવો છે કે જેને ખરેખર આ કરવું છે અને એના માટે એ લોકો મહેનત કરી રહ્યા છે. પણ સૌથી પહેલી વાત એ છે કે ભણવાના ભોગે ના સ્ટાર્ટઅપ થાય છે ના એન્ટરપ્રેન્યોરશિપ બને છે. કારણ કે ભણવાથી તમને ફંડામેન્ટલ નોલેજ અને થિંકિંગ પ્રોસેસ મળે છે. ક્રિટિકલ થિંકિંગ, ડિઝાઇન થિંકિંગ, ડિસિઝન મેકિંગ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, રાઈટ? આ બધી જ વસ્તુઓ શીખવી પડે, સમજવી પડે. એના વગર કોઈ ધંધો એ નથી બનતો ને એના વગર કોઈ સ્ટાર્ટઅપ તમારું સફળ થઈ શકે છે. સો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ખૂબ સારી છે. અત્યારે સ્ટાર્ટઅપને બધા સપોર્ટ કરે છે. ગવર્મેન્ટની બહુ જ બધી સ્કીમ્સ છે કે જ્યાં સ્ટાર્ટઅપ્સને હેલ્પ મળે છે. ધેર આર લોટ મેની ઇન્ક્યુબેશન સેન્ટર્સ કે જ્યાં તમને માર્ગદર્શન મળે છે. ઇવન ઇનિશિયલ કેપિટલ પણ લોકો ઇન્વેસ્ટ કરે છે. પણ એવું નથી કે આજે સ્ટાર્ટઅપ એટલે શું? સ્ટાર્ટઅપ કે બિઝનેસ શું હોવું જોઈએ? તો કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવે ને એને સ્ટાર્ટઅપ કહેવાય, રાઈટ? તમારી પાસે એક પ્રશ્ન હોવો જોઈએ,
એ પ્રશ્ન વિશાળ હોવો જોઈએ, બધાને લગતો હોવો જોઈએ, અને એના માટે તમે કોઈ સોલ્યુશન આપો, બરાબર, તો એ સ્ટાર્ટઅપ બને અને એમાંથી કોઈ સફળ બિઝનેસ બની Yeah, શકે. true. સો એના માટે આ વસ્તુની સમજણ બહુ જરૂરી છે. એટલે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બહુ જ સારી છે, અને ટેકનોલોજી રિલેટેડ સ્ટાર્ટઅપ્સનો અત્યારે બહુ સારો સમય છે. આ વેવ્સ છે. પહેલાં એવું ચાલતું હતું કે ભાઈ તમે ઇન્ટેન્સિવલી જેટલી તમારી માસ આઉટરીચ હોય ને એ ચાલતા હતા. હવે ટેકનોલોજી ચાલે છે. તો ટેકનોલોજીનો જે ફિલ્ડ છે તો એમાં ધારો કે એજ્યુકેશન છે, તો હવે એજ્યુકેશનમાં એડટેક છે કે જેમાં ટેકનોલોજી ઇન એડ્યુકેશન. સિમિલરલી ફાઇનાન્સ છે તો એમાં Yes, ફિનટેક છે, fintech છે, તો right. ટેકનોલોજી ઇન ફાઇનાન્સ. તો Finance. અત્યારે કરન્ટલી ટેકનોલોજી કે જે લેટેસ્ટ છે અને ટ્રેડિશનલ, એ ફાઇનાન્સ હોય, એ અકાઉન્ટિંગ હોય કે ઇવન ટ્રેડિંગ બિઝનેસ હોય, એ બંને સમન્વય કરીને જો કોઈ બિઝનેસ બિલ્ડ કરવામાં આવે કે જે ખરેખર કોઈ પ્રશ્ન સોલ્વ કરી કરી શકે, શકે, હા. તો એ સ્ટાર્ટઅપ કે એ ધંધો સફળ થાય. 3 સ્ટેપ હોય: બિલ્ડ, સેલ, સ્કેલ. ઓકે. તમે એક પ્રોડક્ટ બિલ્ડ કરો કે સર્વિસ બિલ્ડ કરો, એને માર્કેટમાં સેલ કરીને ચેક કરી જુઓ કે સેલ થાય છે કે નહીં, અને ત્રીજું કે સ્કેલેબલ છે કે નહીં, એને મોટું કરી શકાય છે કે નહીં. Okay. આ 3 વસ્તુની જો સમજ પડે તો જ બિઝનેસ બિલ્ડ થઈ શકે. Okay. અને એના માટે તમારે મેન્ટર્સની કે જાણીતા લોકોની કે જાણકાર લોકોની જરૂર પડે છે. પડે, યુ right, નીડ ટુ true. સીક ગાઈડન્સ ફ્રોમ Yeah, પીપલ. yeah, આજે એટ ધીસ એજ ઓફ 45 મારા જીવનમાં 3-4 મેન્ટર છે કે જેમની પાસે હું જઉં છું, જેમની સાથે વાત કરું છું, એમની પાસેથી હું પૂછી લઉં છું કે એમની પાસેથી કંઈક શીખવાની કોશિશ કરું છું. સો ફોર સ્ટાર્ટઅપ પીપલ ઓર એન્ટરપ્રેન્યોરશિપ સમય બહુ જ સારો છે. Yeah. પણ તમે એજ્યુકેશન છોડીને કે મેં 12મું કરી લીધું, હવે મારે ધંધો કરવો છે, મારે અંડર ગ્રેજ્યુએશન નથી કરવું કે હું બહુ જ મોટો બિઝનેસ બિલ્ડ કરી દઈશ, દેટ ઇઝ નોટ હેપનિંગ. તમારે બંને સાથે કરવું પડશે. તમે ભણો પણ ખરા અને સાથે આ પ્રવૃત્તિ પણ કરો, અને ડે 1 બિઝનેસ ચાલુ થતો નથી. Right. તમારે પહેલા જેને શીખવું પડશે, જે ધંધો બનાવવો હોય ને એ ધંધામાં જઈને પહેલા 2 વર્ષ કામ કરો, કરવું પડે. થોડું ત્યાં નોકરી કરો, 1 વર્ષ 2 વર્ષ નોકરી કરો, એ પછી તમે એ ધંધો બનાવી શકશો. કારણ કે તમને એની અંદરની બધી જ માહિતી મળશે, પ્રશ્નોની ખબર પડશે, તકની ખબર પડશે, અને ધીરે ધીરે તમારો બિઝનેસ બિલ્ડ થશે. Right. સો ગુડ ટાઈમ ટુ બિલ્ડ અ બિઝનેસ, ગુડ ટાઈમ ટુ બી અ જોબ ગીવર રાધર દેન અ જોબ સીકર. પણ ઇનિશિયલી મે બી યુ ટેક અપ અ જોબ, યુ લર્ન, યુ મેક ઇટ બેટર દેન વોટ ઇટ ઇઝ, એન્ડ ધેન યુ બીકમ અ જોબ ગીવર. યા ટ્રુ. ઓકે, સો આ થઈ મેન્ટર, એઝ અ મેન્ટર અચ્યુત દાણી, રાઈટ? Right. હવે એઝ એન એડ્યુકેટર અચ્યુત દાણી જોડે મારે વાત કરવી હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે આપણી, એના વિશે વાત કરવી હોય તો વોટ્સ યોર સ્ટેક? ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇઝ અ બ્લેસિંગ. Okay. એનું કારણ એ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીના આવવાથી, અને પ્રાઇવેટાઇઝેશન ઇઝ ઓલ્સો દેર, કે આજે ઘણી બધી સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે કે જેને ખૂબ ફ્રીડમ છે પોતાનો કરિક્યુલમ અને કોર્સ બનાવવાની. જે કરિક્યુલમ છે ને એને ઇન્ડસ્ટ્રી સાથે અલાઇન કરીને જે ઇન્ડસ્ટ્રીને જોઈએ છે ને એવા બાળકો તૈયાર કરવાની તક અત્યારે આવી છે. એ જે મુખ્ય એ તક આવીને એનું મુખ્ય કારણ જ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે. Okay. કે જે અમને ખૂબ ફ્રીડમ આપે છે કોર્સ બનાવવાની, કરિક્યુલમ બનાવવાની, પ્લસ ઇન્ડસ્ટ્રીમાંથી માણસોને લાવીને ભણાવવાની, જેને પ્રોફેસર્સ ઓફ પ્રેક્ટિસ કહેવાય. સો અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી હેઠળ મોટાભાગના બધા જ મેનેજમેન્ટના પ્રોગ્રામ, કમ્પ્યુટર સાયન્સના પ્રોગ્રામ, એન્જિનિયરિંગના પ્રોગ્રામ, કોઈ પણ બ્રાન્ચ હોય એ બધામાં ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેશન ખૂબ આવી ગયું છે. અને પ્લસ જે લોકો ઇન્ડસ્ટ્રી રન કરે છે ને એ લોકો પ્રોફેસર્સ ઓફ પ્રેક્ટિસ તરીકે આવીને આ સંસ્થાઓમાં ભણાવે છે. Yes. એટલે બાળકોને રિયલ લાઈફ એક્સપિરિયન્શિયલ લર્નિંગ મળે છે. ઇન્ટર્નશિપ્સ હેવ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તો પેડ ઇન્ટર્નશિપ્સ મળે છે. Right. ગવર્મેન્ટની પણ સ્કીમ છે કે તમે જ્યારે ભણવાની સાથે ઇન્ટર્નશિપ કરો તો એ પેડ ઇન્ટર્નશિપ્સ Yeah, છે true. કે તમારો જવા આવવાનો ખર્ચો નીકળી જાય, નીકળી જાય. અને પ્લસ તમને એના ક્રેડિટ ગુણાંક પણ મળે છે. Yes, સો new education policy has created a whole lot of a new opportunity for students. True, yeah. અને તમે સ્કિલના આધારે એમાં આગળ વધી શકો છો. Yeah, right. એટલે ખાલી માર્કશીટ કે તમારા ગુણના આધારે નહીં, પણ તમારી આવડતના આધારે આગળ વધવા માટે ન્યૂ એજ્યુકેશન પોલિસી બહુ જ સારી છે. કારણ કે એ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન પણ પરમિટ કરે કરે છે છે, yeah. કે તમે અકાઉન્ટન્સીની સાથે ઇકોનોમિક્સ પણ ભણી શકો, ભણી અને શકો. ફિઝિક્સની સાથે પણ તમે પરફોર્મિંગ આર્ટ્સ ભણી ભણી શકો શકો છો, છો. સો yeah. યુ કેન પરસ્યુ યોર હોબી, યુ કેન પરસ્યુ યોર લાઈફ ગોલ, એન્ડ યુ કેન બી ઇન ધ સબ્જેક્ટ્સ વેર યુ આર ઇન્ટરેસ્ટેડ, એન્ડ યુ કેન મેક અ કરિયર. Okay. સો આ એડવાન્ટેજ તો ખૂબ મોટો છે. ઓકે, સો ક્રિશિવ, હવે મારે તમને લાસ્ટ ક્વેશ્ચન છે મારો, કે જે સ્ટુડન્ટ અત્યારે કંઈ પણ પરસ્યુ કરી રહ્યા છે, 10th 12th કોલેજ કંઈ પણ, તો દે ઘણીવાર ડિમોટિવેટ થઈ જતા હોય, એમને સારું રિઝલ્ટ ના મળે તો કંઈક ઇશ્યુ થતો હોય, એવા જે સ્ટુડન્ટ છે એમને તમે શું મેસેજ આપશો? એમને તો હું કહીશ કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો કોઈ નેગેટિવ થોટ્સની તમને સાયકલમાં જવાની જરૂર નથી. જેમ મેં કીધું કે નેગેટિવ થોટ્સનું પછી સ્નોબોલ થઈ જશે, તો ખાલી નેગેટિવ થોટ્સથી જેટલું દૂર રહી શકો એટલું રહો. અને બીજી વાત, મારા પપ્પાએ મને એક વાત કીધી હતી કે જ્યારે મારું રિઝલ્ટ આવ્યું તો મને
કામ ડાઉન કરવા માટે કે બહુ વધારે ખુશ ના થા કે યોર પાસ્ટ પરફોર્મન્સ વિલ નોટ ડિટરમાઇન યોર ફ્યુચર રિઝલ્ટ. આ તમે બંને બાજુથી જોઈ શકો છો કે તમે અત્યારે સારું કરી દીધું તો એ ગેરંટી નથી કરતું કે તમે નેક્સ્ટ ટાઈમ પણ જે કરો છો એમાં પણ તમે બહુ જ સારી રીતે કરશો. પણ સાથે તમારું કરન્ટલી તમારું કંઈ થયું અને એ સારું ના ગયું, કોઈ એક્ઝામ સારી ના ગઈ, તો એ ડિટરમાઇન નથી કરતું કે નેક્સ્ટ ટાઈમ તમે કોઈ પણ એક્ઝામ આપો એ પણ સારી નહીં જાય. એ એકચ્યુઅલી બહુ સારી જઈ શકે છે અને ઇવન પરફેક્ટથી પણ વધારે સારી જઈ શકે છે. સો દેટ ઇઝ વોટ આઈ થિંક અબાઉટ. સો બહુ જ સરસ કીધું તમે. દર્શક મિત્રો, જોયું કે બહુ નાની નાની વાતો હોય જે આપણું ભવિષ્ય બનાવતી હોય, અને જે ક્રિશિવ છે એના પેરેન્ટ્સે બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે અને બહુ જ સારી સારી વાતો શીખવી છે, અને આઈ એમ શ્યોર તમારા પેરેન્ટ્સ પણ તમને શીખવતા હશે. અને થેન્ક યુ તમને બંનેને કે તમે બંને અહીં આવ્યા અને આટલી સરસ મજાની વાતો કરી. અને આઈ એમ શ્યોર કે આપણા જે દર્શક મિત્રો છે, જે જોઈ રહ્યા હશે, જે સ્ટુડન્ટ હશે, પેરેન્ટ્સ હશે, એમણે પણ ઘણું બધું શીખ્યું હશે. અને જો તમારી નેક્સ્ટ એક્ઝામ આવતી હોય, નેક્સ્ટ કંઈ પણ આવતું હોય, તો જેમ ક્રિશિવે કહ્યું એમ કે તમારો પાસ્ટ છે એ ફ્યુચરને ડિટરમાઇન નહીં કરે, તો બી ચીલ અને પ્રેઝન્ટમાં જીવો અને ખૂબ મજા કરો. તો અત્યારે તો આપણે સરસ મજાની વાતો કરી લીધી છે. હવે વાત એમ છે કે ટીવી પર જો એપિસોડ તમે મિસ કરી લો છો તો આપણી યુટ્યુબ ચેનલ જે છે ડીડી ન્યૂઝ ગુજરાતી, એના પર તમે એપિસોડ જોઈ શકશો. અને તમારા કોઈ પ્રતિભાવ છે, તમારે કંઈ પણ આ શો વિશે કહેવું છે, તો ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર અમને લખીને મોકલો. અમને ખૂબ ગમશે. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ મેમ.